આજની ધાર્મિક કથામાં આપણે બાળક ધ્રુવની કથા સાંભળીશું કે જે કેવી રીતે ધ્રુવનો તારો બન્યા. સ્વયંભૂ મનુ અને શતરૂપાને 2 પુત્ર હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. ઉત્તાનપાદની સુનીતિ અને સુરુચિ નામની 2 પત્નીઓ હતી. રાજા ઉત્તાનપાદને સુનીતિથી ધ્રુવ અને સુરુચિથી ઉત્તમ નામના એમ 2 પુત્ર ઉત્પન્ન થયા હતા. આમ તો સુનીતિ મોટી રાણી હતા, પરંતુ ઉત્તાનપાદનો પ્રેમ સુરુચિ પ્રત્યે ખૂબ જ વધારે હતો. એકવાર સુનીતિનો પુત્ર ધ્રુવ પોતાના પિતાના ખોળામાં બેસીને રમવા લાગ્યો. એટલામાં જ સુરુચિ રાણી ત્યાં આવી પહોંચે છે. આવો કથામાં આગળ શું થાય છે તે આપણે જાણીશું. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ધ્રુવ તારો બનવાની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો, જેથી મારા નવા વિડીયોનું અપડેટ આપ સુધી પહોંચે. ધ્રુવને ઉત્તાનપાદના ખોળામાં રમતો જોઈને તેનો પારો 7મા આસમાને પહોંચી જાય છે અને સૌતનના પુત્રને પોતાના પતિના ખોળામાં તે બરદાસ્ત નથી કરી શકતા અને મનમાં ઈર્ષ્યાથી તેનું હૃદય સળગી ઉઠે છે અને ઝપટ મારીને તે બાળક ધ્રુવને રાજાના ખોળામાંથી ખેંચીને પોતાના પુત્ર ઉત્તમને તેમના ખોળામાં બેસાડી દે છે. ત્યારે બાળક ધ્રુવને તે કહે છે, અરે મૂર્ખ, રાજાના ખોળામાં તે જ બાળક બેસી શકે છે જેણે મારા કુખેથી જન્મ લીધો હોય, મતલબ કે મારો પોતાનો દીકરો હોય તે જ રાજાના ખોળામાં બેસીને રમી શકે છે. રાણી ધ્રુવને કહે છે કે તે મારા કુખેથી જન્મ નથી લીધો, એટલે તમને તેમના ખોળામાં રમવાનું કે રાજસિંહાસન પર બેસવાનો કોઈ અધિકાર નથી. સાવકી માના વ્યવહાર પર ખૂબ જ ક્રોધ આવે છે. તેઓ ભાગીને પોતાની માતા સુનીતિ પાસે જાય છે અને બધી જ વાત કહી સંભળાવે છે. ત્યારે સુનીતિ કહે છે કે બેટા, તમારી સાવકી માતા સુરુચિને તેઓ અધિક પ્રેમ કરે છે, માટે તમારા પિતા આપણાથી દૂર થઈ ગયા છે. માતા પોતાના પુત્ર ધ્રુવને કહે છે કે હવે તું ભગવાનનો સહારો લે, તેમને જ પોતાનો સહારો બનાવ. માતાના વચન સાંભળીને ધ્રુવને જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તેઓ ભગવાનની ભક્તિ કરવા માટે પિતાનું ઘર છોડીને નીકળી પડે છે. માર્ગમાં તેમની મુલાકાત દેવર્ષિ નારદજી સાથે થાય છે. દેવર્ષિએ તે બાળક ધ્રુવને સમજાવ્યું, પરંતુ ધ્રુવ માન્યો નહીં અને નારદ મુનિએ તેમના દ્રઢ સંકલ્પ જોઈને ધ્રુવને એક મંત્રની દીક્ષા આપી અને તેના બાદ દેવર્ષિ નારદ મુનિ રાજા ઉત્તાનપાદ પાસે જાય છે. આ તરફ રાજા ઉત્તાનપાદને પણ ધ્રુવના ગયા પછી ખૂબ જ પસ્તાવો થાય છે. દેવર્ષિ નારદને જોઈને તેઓ તેમનો સત્કાર તો કરે છે, પરંતુ તેમનું મન ધ્રુવમાં જ હોય છે. દેવર્ષિ નારદે રાજાને ઠંડક આપી અને કીધું કે ભગવાન તેમનો રક્ષક છે, તમે ધ્રુવની ચિંતા બિલકુલ ન કરો. ભવિષ્યમાં તેઓ પોતાના યશ અને આ સંપૂર્ણ પૃથ્વી પર તેમની કીર્તિ ફેલાવશે. તેમના પ્રભાવથી તમારી કીર્તિને આ સંસારમાં ફેલાશે. અને નારદજીના આ શબ્દો સાંભળીને ઉત્તાનપાદને તસલ્લી થાય છે. આ તરફ બાળક ધ્રુવ યમુના નદીના કિનારે પહોંચે છે. ત્યાં મહર્ષિ નારદ દ્વારા મળેલા મંત્રથી ભગવાન નારાયણની તપસ્યા કરવાનો પ્રારંભ કરી દે છે.
તપસ્યા કરતાં કરતાં ધ્રુવને અનેક પ્રકારની સમસ્યાઓ આવી, પરંતુ તેઓ પોતાનો સંકલ્પ અડગ રાખે છે અને તેમનું મનોબળ વિચલિત નથી થતું, અને તેમના તપના તેજને કારણે તેમનું તેજ ત્રણેય લોકમાં ફેલાઈ જાય છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાયની ધ્વનિ વૈકુંઠ સુધી પહોંચી જાય છે. ત્યારે ભગવાન નારાયણ પણ યોગ નિંદ્રામાંથી ઉઠી જાય છે અને ધ્રુવના આ અવસ્થામાં તપ કરતા જોઈને નારાયણ તેમના ઉપર પ્રસન્ન થાય છે અને તેમને દર્શન આપવા માટે તેમની સામે પ્રકટ થાય છે. ભગવાન નારાયણ બોલ્યા, હે રાજકુમાર, તમારી સમસ્ત ઈચ્છાઓ પૂરી થશે. તમારી ભક્તિથી પ્રસન્ન થઈને હું તમને એક લોક પ્રદાન કરું છું કે જેની ચારેય તરફ જ્યોતિષનું ચક્ર ફરશે અને જેના આધાર પર બધા જ ગ્રહ નક્ષત્ર ફર્યા કરશે. પ્રલયકાળમાં પણ જેનો ક્યારેય નાશ નહીં થાય. સપ્ત ઋષિ પણ નક્ષત્રોની સાથે જેમની પ્રદક્ષિણા કરતા હશે. તમારા નામ પર લોકમાં ધ્રુવલોક કહેવાશે અને આ લોકમાં 36,000 વર્ષ સુધી પૃથ્વી પર તમે શાસન કરશો. સમસ્ત પ્રકારના સર્વોત્તમ ઐશ્વર્યનો ભોગ કરશો અને અંતમાં તમે મારા લોકને પ્રાપ્ત કરશો. બાળક ધ્રુવને આવું વરદાન આપીને નારાયણ તો પોતાના લોકમાં પાછા ફરે છે. નારાયણના વરદાન સ્વરૂપ ધ્રુવે સમય જોઈને ધ્રુવ તારો બની જાય છે. આમ એક નાના બાળકની દ્રઢ સંકલ્પની સામે તેઓ પોતાના જીવનને સાર્થક બનાવી દે છે અને ધ્રુવ તારો બની જાય છે. જય શ્રી કૃષ્ણ. આપણને પણ જો અવસર મળે તો આપણે પણ આ રીતે દ્રઢ સંકલ્પ કર્યો હોય તો કઠિનમાં કઠિન કામ પણ આપણે પાર પાડી શકીએ છીએ. ફરી મળીશું આવા નવા અવનવા વિષયો સાથે.